કૃષ્ણ, જય સોમનાથ. હું છું નેના કમલેશ. હોમ ડેકોરમાંથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયો. હંમેશાની જેમ આજે પણ તમારા માટે બાલગોપાલ માટે એક સુંદર મજાની સવનની હવેલી લઈને આવી ગયો છું. તો ચાલો જોઈએ વગર ટાઈમ ગવાઈએ કે મંદિર હવેલી કેવી છે. એની પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા વૈષ્ણવ ગ્રુપમાં ચોક્કસથી શેર કરી દો. તો ચાલો જોઈએ. તો ઉપર આપણે એક મસ્ત મજાના બે મોર આવેલા છે એ આપવાની કોશિશ કરી છે. ઉપરની સાઈડમાં જે નકશી છે બહુ નકશી નથી આપી, કારણ કે આપણા સબસ્ક્રાઈબર છે એનું કહેવાનું એમ છે કે બહુ ખાંચાખૂચી નથી કરવું કે જેથી કરીને આપણે સાફ કરવામાં અગવડતા પડે. બીજી મહત્વની વાત એ છે કે આપણે જે મંદિર હવેલી બનાવીએ છીએ એમાં ટોટલી વસ્તુઓ આપણે સવનનો ઉપયોગ કરીએ છીએ. જોઈ શકો છો તમે. મેજોરિટી હવેલીમાં શું હોય છે કે ભાઈ પાછળનો ભાગમાં બીજી વસ્તુ હોય છે અને અહીંયા સવન આપી દે છે, પણ આપણે એવું નથી કરતા. આપણે ટોટલી સવનની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. જોઈ શકો છો કે છેટ આ જે પાછળનો ભાગમાં છે હું તમને બતાવું છું એમાં પણ સવન છે અને આ જે બેકગ્રાઉન્ડ પાછળનું છે એમાં પણ આ પણ એક સવનનું લાકડું છે. જોઈ શકો છો તમે કે આપણે બનતી કોશિશે સવન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જોઈ શકો છો તમે. હવે હવેલીની આગળની વાત કરું તો સાઈડમાં આપણે અષ્ટસખા આપેલા છે. જોઈ શકો છો શ્રીનાથજી છે, મહાપ્રભુજી છે અને અહીંયા પાછા સખા આવી જાય છે. બનતી કોશિશે ઓછી નકશીનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે આપણે સબસ્ક્રાઈબરને બહુ ખાંચાખૂચી વાળું નહોતું જોતું. દરવાજા પણ મસ્ત મજાની ડિઝાઇન આપેલી છે અને નીચે જઈએ તો નીચે બે મસ્ત મજાની ગાય આપેલી છે. જોઈ શકો છો તમે. હવે ખાનાની વાત કરીએ તો નીચે આપણે એક ખાનું આપેલું છે કે જ્યાં તમે અહીંયા આરામથી પ્રભુજીની ચોપાટ કે કોઈ સેવા પૂજા આરામથી કરી શકો કે કોઈ પુસ્તક વાંચી શકો. પછી આવે નીચેનું બીજું ખાનું કે જ્યાં તમે બાલગોપાલની કોઈ પણ વસ્તુ, તમે કપડાં છે કોઈ પણ વસ્તુ અહીંયા તમે મૂકી શકો. જોઈ શકો છો. હવે અંદરની વસ્તુ જોઈએ તો આપણે અંદરનો નજારો બતાવી દઉં તમને. કે અંદર તમને આવશે કે જે ટોટલી વસ્તુ જે હું આપું છું એની વાત કરું તો કે સિંહાસન અને ઝૂલો આપણે સબસ્ક્રાઈબરને આપી દીધું છે કે એના માટે એને ગાદી બનાવી હતી. તો ફૂલ ગેટ છે. હવે અંદરની વસ્તુની વાત કરીએ તો જ્યાં જે ખંડપાટ છે આપણે જે અહીંયા પ્રભુજી ભોગ કરવો કે કોઈ પણ વસ્તુ મૂકવા માટે ઉપયોગ કરી શકીએ. પછી આવે સિંહાસન. અહીંયા આવશે સિંહાસન બાલગોપાલનું કે જે આ સિંહાસન પણ કેવું છે કે જે આપણે તમે મૂવેબલ સેવા કરવા માટે આગળ લઈ શકો. પછી રાસ મંડળી છે, પડઘા છે, ઉપર માટે ઢોલિયો છે. આના સિવાયની બે સેટી પણ આવશે. ટીપોઈ છે, પ્રભુજી માટે સીડી છે. એ ટોટલી વસ્તુ, ઝૂલો, શયનખંડ માટેની ટીપોઈ, એ ટોટલી વસ્તુ પણ હું આમાં આપીશ. અને આની સાઇઝ રહેશે 3x4ની, જે ટોટલી વસ્તુ હું આપું જ છું. એના સિવાય પણ બનતી કોશિશે હું ટોટલી વસ્તુ સવનની આપવાનો પ્રયત્ન કરીશ. તો ચોક્કસથી તમારા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરજો. અને આની સાઇઝ છે 33x4ની રહેશે. પછી એમાં 3x4 પણ કરવી પણ થઈ જશે. તો તમે કયા સિટીમાંથી છો એ ચોક્કસથી કહેજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કરી શકું. અને મારા વૈષ્ણવજનોને ખાસ વિનંતી, તમારા વૈષ્ણવ ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો કે જેથી કરીને આપણે લાલાની સેવા કરવાનો ચોક્કસથી મોકો મળે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.